નમસ્તે. ઉમા વિદ્યા સંકુલ આપનું હાર્દિક સ્વાગત કરે છે. આજના ટોપિકમાં અને આજના લેક્ચરમાં આપણે ધોરણ 4 વિષય ગુજરાતી પાઠ 4 પૂરક વાચન પાઠ 4 વેલજીની દીકરી. તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે આ પાઠની અંદર આવતા અઘરા શબ્દોની સમજૂતી મેળવશું. દાયકો એટલે 10 વર્ષનો ગાળો. ઓછાયો તો કે પડછાયો. ડાકલું એટલે એક જાતનું વાદ્ય. ડુગડુગિયું. ઉજ્જળ તો કે વેરાન. સારું એટલે માટે. મે તો વરસાદ. ખાણેતરું તો કે જ્યાં માટી ખોદાતી હોય તેવી જગા. ધરતીના ધાવણ એટલે ભૂગર્ભ જળ. રોજડું તો કે એક નાનું જંગલી પ્રાણી. નીલગાય પણ આપણે તેને કહીએ છીએ. પાકટ તો કે પીઢ, મોટી ઉંમરનું. નીરવું તો કે ઢોરને ઘાસ નાખવું. ભેલાણ એટલે બગાડ, નુકસાન. આગંતુક તો કે આવનાર વ્યક્તિ. ઓળો તો કે પડછાયો. અબોલ એટલે મૂંગું, બોલી ન શકે તેવું. આવ એટલે સરવાણી, આવરો. ફટ તો કે ધિક્કાર. હવે આપણે આગળ પાઠને સમજશું. તો કે 5 દાયકા પહેલાંની આ વાત છે. એ સમયે દુકાળિયો મુલક ગણાતા કચ્છમાં મેઘરાજા રૂઠ્યા હતા. 3 ચોમાસા કોરા ગયા. વાટ જોઈને લોકો થાક્યા. વાટ એટલે રાહ જોઈને. પણ એ ન આવ્યો. એટલે વરસાદ ન આવ્યો. આમે કચ્છમાં તો ટાણાસર એટલે સમયસર ન આવે. પણ આ વખતે તો ખરો રીસાયો. મલક માથે આપત્તિનો ઓછાયો મંડાયો. ઓછાયો એટલે પડછાયો. ઠેર ઠેર દુકાળના ડાકલા વાગવા લાગ્યા. એટલે કે ડાકલા એટલે ડુગડુગિયું. સીમ ઉજ્જળ બની ગઈ. ઉજ્જળ એટલે વેરાન થઈ ગઈ. લીલપનું ક્યાંય નામ નહીં. ઢોર ઢાખર બિચારા ક્યાં જાય? કેટલાક પાંજરાપોળને હવાલે થયા તો કેટલાક મોતને ભેટ્યા. લોકો ખાણેતરે મજૂરીએ જવા લાગ્યા. ખાણેતરે એટલે જ્યાં માટી ખોદાતી હોય તેવી જગ્યા. લોકો તે જગ્યાએ કામ કરવા લાગ્યા. એ સમયનું એક નાનકું ગામડું. ગામની
સમ ખાવા પૂરતી ચારેક વાડીઓના કૂવા ડૂકી ગયા. ખેડૂતો કપાળે હાથ દઈને બેસી ગયા. જે કુંડીઓ પાણીથી છલકાતી તેમાં ધૂળ ભરાઈ ગઈ. એકમાત્ર જીવરાજની વાડી જ બચી હતી. જોકે વાડી તો કહેવા પૂરતી હતી. કૂવો હતો અને લીમડાના 2-4 ઝાડ હતા. એટલું ખરું કે દુકાળે ધરતીના ધાવણ સૂકવી નાખ્યા. દુકાળ છતાં કોઈ કારણસર જીવરાજના કૂવાની આવ જીવતી હતી. એટલે કે જીવરાજના કૂવામાં પાણી હજી આવતું જ હતું. 2 દિવસે માંડ 5 એકર જમીન પી શકતી. જીવરાજે પોતાના બળદ સારું 4 વાવેલી. ઉજ્જળ સીમ ને દુકાળ્યું વરસ એટલે બહુ ધ્યાન રાખવું પડે. રખડતા ઢોર કે રોજડા એટલે નીલગાય પણ ભેલાણ કરી જાય. ભેલાણ એટલે પાકને કાં નુકસાન કરી જાય. જીવરાજ એક સામાન્ય ખેડૂત હતો. તેની પાસે મિલકતને નામે પોતાના દાદાના વખત એટલે સમય કૂવો હતો. પણ જીવરાજ પારકી છઠ્ઠીનો જાગતલ અને માણસાઈનો રખેવાળ હતો. કુદરતે કસોટી કરી હોય એમ એને સંતાન નહોતા. વખત એટલે કે સમય જતાં જીવરાજ પોતાના ઢોર ઢાખરને સંતાન સમજવા લાગ્યો અને ઢોરને પેટના જણિયાની જેમ સાચવવા લાગ્યો. એણે પોતાના 2 બળદના નામે પાડેલા. એકનું નામ કેસર ને બીજાનું નામ કાનુડો. જીવરાજ બળદને નવડાવતો, ખવડાવતો ને એમને જાતના શણગાર પણ કરતો. બળદો સાથે એ વાતો પણ કરતો. વટે માર્ગું એને તો એ જોઈ એમ જ લાગતું કે જીવરાજનું ખસી ગયું છે. 3 વર્ષના દુકાળે માણસોની કમર ભાંગી નાખી. બધા ખેડૂતોએ હારી જઈને પોતાના ઢોર ઢાખર કાઢી નાખ્યા. એક જીવરાજ જ હિંમત ન હાર્યો. ઘરવાળીએ એક દિવસ તેને સમજાવ્યો કે બળદોને પાંજરાપોળ મેલી આવો ને સુખેથી બેસો. પણ જીવરાજ એકનો 2 ન થયો. તેણે લાગણી ભીના સ્વરે કહ્યું. સ્વર એટલે અવાજ, એટલે કે દુઃખી હૃદયે તેને તેની પત્નીને કહ્યું, કેસર અને કાનુડો આપણા દીકરા જેવા છે. હું જીવતો છું ત્યાં લગી એમને
આંગણેથી નહીં કાઢું. ઘરવાળીએ પણ કંટાળીને કહી દીધું, તમે જાણો ને બળદ જાણે, મારાથી વાડીએ ભાતું દેવા નહીં અવાય. જીવરાજે જીભાજોડી ન કરી. તેણે વગડામાં વાસ કર્યું, એટલે કે વગડામાં જ તે રહેવા લાગ્યો. માગસર મહિનો બેઠો. બહુ જ ટાઢ પડતી હતી. એક રાતે જીવરાજ ખાટલામાં પડ્યો અંધારામાં તાકી રહ્યો હતો, એટલે કે જોઈ રહ્યો હતો. તેણે વાવેલા એરંડા મોટા ઝાડ જેવા થઈ ગયા હતા. ચાર હજી કાપવા જેવું થઈ ન હતી. ચાર એટલે ચારો. વાવવા ખાતર વાવેલા એરંડાના પાન બળદોને નીરવા એટલે કે ખાવા થતા હતા. જીવરાજને એકાએક એવું લાગ્યું કે જાણે કશોક સળવળાટ થાય છે, એટલે કે કાંઈક અવાજ આવે છે. જાનવર હશે કે શું? પણ તેણે બેઠા થઈને જોયું તો જનાવર નહોતું. કોઈ માણસ એરંડાના પાન તોડી રહ્યો હતો. જીવરાજનું લોહી બળી ગયું. તેણે વિચાર કર્યો, આ રીતે રોજ કોઈ પાન તોડી જશે તો બળદ શું ખાશે? લોહી અને પાણી એક કર્યા છે ત્યારે એરંડા ઉછેર્યા છે. જીવરાજ લાકડી લઈને ઊભો થયો, પણ બીજી જ પળે તેને વિચાર આવી ગયો. બિચારો કોઈ દુઃખી માણસ હશે. મારી જેમ એ પણ પોતાના ઢોરને જીવની જેમ જાળવતો હશે. હું ત્યાં જઈશ તો ભાગી જશે. બીજી બાજુ જીવરાજ એને ન પડકારે તો પણ એ રોજ ભેલાણ કરે, એટલે કે નુકસાન કરે. જીવરાજ મૂંઝાઈ ગયો. એક તરફ પોતાના બળદોને, બીજી તરફ એક અજાણ્યા માણસનો વિચાર. ઘણી ગડમથલને અંતે જીવરાજે લાકડી મૂકી દીધી. હશે, સૌ પોતપોતાના કરમ લઈને આવ્યા છે, એટલે કે નસીબ લઈને આવ્યા છે. કાલ કોણે દીઠી છે, એટલે કે કાલ કોણે જોઈ છે? જાણે કશું જ જોયું ન હોય તેમ તે માથા લગી ગોદડું તાણી સૂઈ ગયો. એરંડાના પાન તૂટવાનો અવાજ આવતો રહ્યો. આગંતુક એટલે કે આવનાર વ્યક્તિના જવાનો પગરવ એટલે કે પગનો અવાજ પણ જીવરાજે સાંભળ્યો. જીવરાજને ઊંઘ ન આવી. અંતે પેલા માણસ વિશે વિચાર આવતા હતા. કોણ હશે? કેટલો દુખ્યો હશે? એકાએક જીવરાજને એવું લાગ્યું કે કોઈ પોતાની છાપરી એટલે કે ઝૂંપડું જે બાંધ્યું હતું તે તરફ આવી રહ્યું છે. જરા ગોદડું હટાવીને જોયું તો આખો ઓળો એટલે કે નજીક પડછાયો ઓળો એટલે તો કે તે માણસ આખો એની નજીક આવી ગયો હતો. તેના ખભે નાનકડો કોથળો હતો.
કપાયેલું ઝાડ તૂટી પડે ને તેમ જીવરાજના પગમાં પડી ગયો. જીવરાજ બાપા, મને માફ કરો, મેં તમારી ચોરી કરી છે. જીવરાજ અવાજ પારખી ગયો, એટલે કે અવાજ ઓળખી ગયો. કેશા ભગતનો દીકરો વેલજી હતો. તેણે વેલજીને માથું ઊંચું કરતાં કહ્યું, તે શેની ચોરી કરી છે? મારું તો કશું ચોરાયું નથી. વેલજી ડૂસકા ભરતા બોલ્યો, બાપા, મેં તમારા એરંડાના પાન તોડ્યા છે. ચોરી કર્યા પછી મને થયું કે મેં પાપ કર્યું છે. અબોલ જીવ ખાતર ઘર મેલી દેનાર ને છેતર્યો છે. બાપા, મને માફ કરો. બાપા, 10 દાડા એટલે દિવસ, 10 દિવસ પહેલાં મારે ત્યાં દીકરી જન્મી છે. એની માને જરાય ધાવણ નથી. એક રબારીએ દયા ખાઈને પાકટ બકરી આપી છે. પણ માણસની ખાય તેવા વખતમાં બકરીને શું ખવડાવું? એટલે ના છૂટકે જીવરાજનું હૈયું હબક ખાઈ ગયું. આભ સામે જોતા મનોમન બોલ્યો, ભલા ભગવાન, તુંય ખરો છે. હું બળદને દીકરા માની સીમમાં પડ્યો છું ને આને તે દીકરી દીધી તો ધાવણે પામતી નથી. કાંઈક વિચારીને જીવરાજે વેલજીને કહ્યું, વેલા, હું હવે થાક્યો છું અને આ બધી માયા સીધને ભાઈ, ત્યાં તારી દીકરી ભૂખથી રડતી હોય ને હું અહીં મારા બળદોને લીલો ચાર ખવડાવું તો ફટ છે મને. ફટ એટલે ધિક્કાર. એના કરતાં તું જ સંભાળી લે. તારી દીકરી ભૂખી નહીં રહે ને રામ કરશે તો મારા બળદે બચી જશે. વેલજી ગદગદ થઈ ઉઠ્યો.